આણંદ જિલ્લાના સોજિત્રાના મેઘલપુર ગામના ટેકરિયા વિસ્તારમાં ખેતરમાં શિયાળની બખોલમાં મગર ફસાઈ જતા વન વિભાગ અને દયા ફાઉન્ડેશને રેસ્ક્યુ ઓપરેશન કરી મગરને બખોલમાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે તળાવમાં મુક્ત કર્યો હતો. મેઘલપુર ગામના ટેકરિયા વિસ્તારમાં મુકેશભાઈ જાદવના ખેતરમાં શિયાળની બખોલમાં મગર ફસાઈ ગયો હતો, જે સ્થાનિક લોકોના ધ્યાનમાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. જે અંગે સ્થાનિક લોકોએ કરમસદના દયા ફાઉન્ડેશને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી બખોલમાં ફસાયેલા મગરને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દયા ફાઉન્ડેશનની ટીમે 1 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી મગરને બહાર કાઢ્યા બાદ સુરક્ષિત રીતે તળાવમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આણંદ તાલુકાના સોજિત્રા તાલુકાના મેઘલપુર ગામમાંથી કોલ આવ્યો હતો દયા ફાઉન્ડેશન કરમસદ હેલ્પલાઇન નંબર ઉપર કે એક શિયાળની બખોલની અંદર મગર આવી ચડ્યો છે. તો અમે ટીમ અમારી જઈ અને પછી જોયું તો એક મગર 6 ફૂટની આજુબાજુનો શિયાળની બખોલની અંદર હતો. તો અમે વન વિભાગને જાણ કરી, પછી વન વિભાગ સાથે રાખી ને પછી તેને 1-1.5 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી પછી તેને વન વિભાગની ગાડીની અંદર પાંજરામાં લઈ જઈ અને સુરક્ષિત રીતે એને કુદરતી વાતાવરણની અંદર રિલીઝ કરી. 6-6.5 ફૂટનો હતો. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.